મિત્રો અમારે છે માંજુ બેન ની આવી ગયા છે મેંગી ખાઈ છે કા માંજુ માંજુ બેન ના નખરા જોવો અમારા તો ગોપી નખરંગે છે. હા જો મિત્રો કાલ છે ને સ્ટ્રીમ આવ્યું છે જરીક તમે કોમેન્ટ માં કહી દેજો તમને ખબર હોય તો ને કૃષ્ણ. હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશું. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જાનબાઈ. અત્યારે મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે. અત્યારે જો કોઈ એટલે કોઈ ઘરે નથી, જો કે હું આરસી બે સહીને ધોળી છે ઘરે, એમ તો ન કહેવાય કે કોઈ નથી. આરસી છે કા આરસી? તો હું લેવા આવી છું. જય માતાજી જય જાનબાઈ. હા ફેવરેટ ડાયલોગ આપડા નહીં. એ જો કાલ શ્રીમદ છે ને તે નખરંગમાં શીશી લઈને આવીશ કા. જો કાલ શ્રીમદ છે ને એટલે નખરંગમાં શીશી લઈને આવી છે કે તું કેતા નખ ને એવું રીંગી વાળે. પછી કાલ તો છે ને તૈયાર થવા માંથી કાંઈ ઉષા આવી ને પછી કાંઈ ટાઈમ ને એવું મળે નહીં. કીધું આજ રીંગી વાળવી. અને આજે છે ને મારા જીગુફીની આવવાના છે ગઢડાથી ને મારા માંજુબેન આવવાના છે. એ નખરા કરી તમને બધાને ખબર દેશે તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહીજો. તો ગોપી નખરંગે છે. હા જો મિત્રો કાલ છે ને શ્રીમદ છે ને તે અત્યારે નખ રંગું છું. સવારમાં તો છે ને આપણે તૈયાર થવાથી કાંઈ ઉત્સાહ આવી નહીં એટલે અત્યારે જ નખ રંગવા ચાલુ કરી દીધું છે શ્રીમદની તૈયારી કા. હા અને મારા ભાઈ ની જો બેઠા છે કા બા બોલો ખીરી ખા. એ બે બેન બેઠા છે આરસી. હા બોલ છે ને. કહી ગયો જય માતાજી જય જાનબાઈ માં. સવા તમે કહી ગયો જય માતાજી જય જાનબાઈ માં. તમે નખ ને રંજાક નહીં સોવા રંગી વાળા તૈયાર થઈ છે. બે બેન જો બેઠા છે એટલે કઈ વાતું દેને ફૂટ્યા જ નહીં. હાચી વાત ને આરસી? હા બે બેન ભેગા થાય પછી કઈ વાતું કોઈ ન ફૂટે. હાચી વાત ને કે નહીં બોલો બોલો તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. મિત્રો અમાર છે માંજુ બેન ની આવી ગયા છે મેંગી ખાઈ છે કા માંજુ? મેંગી ખાશો? સહી મેંગી ખાય છે અને જીગુફી જો સમોસા ખાય છે કા થોડી જીગુફી આવીને પૂછા થઈ ગયા જો ઈ સમોસા ખાય છે. માંજુ મેંગી ખાય છે કા? અને માંજુ મેંગી બહુ ભાવે. માંજુ લાઈક કરો. બધી રાંધવાની તૈયારી ચાલુ હતી ને આપણે છે ને ધાવ પર વેવા છે ને મારા માજુબેન હતા ને મેં ધાબા ઉપર જતા આવી તો જો માંજુ અહીંયા પતંગ ચગાવે કા માંજુ? શું કરશો હે? લાઈક કરો શેર કરો જો એને છે અહીંયા મીણબત્તી શું કામ જગીવી હે? ઓય મીણબત્તી શું કામ જગીવી? બખા પડવા વાગ્યું બહુ સારું. જો એ તો પતંગ સકાવે છે ને તમને બધાને એની બોલી સમજાતી ન હોય કારણ કે એ બોલે છે તેવી રીતના. તો તમે બધા સમજી જાજો ને નીચે બધી રાંધવાની તૈયારી ચાલુ છે તો આપણે ત્યાં જાવી. તો મિત્રો રાંધે છે મારી મમ્મી કા મમ્મી? હા જીગુભાઈ આવ્યા છે એટલે આજ તમે વાંચે જતા ને? હા વાંચ્યા ને સુપ બે ઠેકાણ. હા જો સાપડી લોટ બાંધે છે ને મારી બાઈ બેઠા છે કાબા ને છોડી આવી છે એટલે બેઠા છે. કાજી હા પછી બે વીત દે ને. અને ધોળી છે ને શાક બનાવે છે કા ધોળી? શેનું શાક છે? સેવ ટમેટાનું. હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં દેશે ને ન મજામાં હોય તો આપણો બ્લોગ જોતા રહ્યો એટલે મજામાં આવી જશું. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનબાઈમાં. અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારે રેસ કર્યું છે ઊંધા આજીથી કર્યું છે કારણ કે જો હાથમાં છે ને આપણે મહેંદી મૂકી છે ને હજી છે ને હુકાણ અને બધા જો જમવા બે છે તો મેં કીધું છે ને મહેંદી મૂકાવા ગઈ હતી ને એટલે અત્યારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કર્યું છે. અને આમ જો હા અંધારું થઈ ગયું છે તો છે ને જમીકારી લેવી આપણે. માંજુ બેનના નખરા જોવો અમારા. બ્લોગ ને નતો પૂરો કરવાનો. મિત્રો આજે છે ને શાક સાપડી કરી છે ને તે સંભારો કરે છે મારી મમ્મી કા મમ્મી? સલાડ મસ્ત મજાનો સલાડ. અને મારા માંજુબેન હોતક મદદ કરાવે છે. આવડે નહીં કાઈ આ જબલામ કરતું ઓય આવડે છે કાઈ જો ઈ કરાવે છે મોટી આવડી
તને કઈ ખબર પડે છે? અને જીગુફી બેઠા છે કા જીગુફી હા અને મારા મધુબા જો દૂધ લેવા આવી ગયા છે ગીરી લાડવા ખાવા જવાનું છે. હા ગીરી એ હવારે ઓલું આવે ને રાંધણ તેલમાં જવાનું છે ને કાંઈક નીકળે ને ત્યારે થઈ જાય હા માંજુ કેવા નો આવતા તને આવડે છે દૂધ લેવા જાશું ને ત્યાં વાટમ કાઢી દઉં બધાને. આ કેતા એટલે અહીંથી નીકળે. હા પિતા ધક્કો ઓય શુભ્રુ શુભ્રુ અબૂદ નો નીકળે એમ તો અબૂદ. ગીત કદાચ સંભળાય નહીં. હા સાહેબ તો આ બધા ગીત સંભળાય નહીં. બ્લોગ પૂરો કરવાનો હો. મિત્રો અત્યારે મસ્ત મજાના જમીકારી નવરા થઈ ગયા છે અને પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને અમારા મમ્મી જો મમ્મી શું કરો છો તમે ઠેક બેઠા છો જમી લીધું અને આજ તો છે ને મારા મમ્મી બીજ રહ્યા હતા ને તે છે ને એને અત્યારે એકટાણું કર્યું છે કામ જય માતાજી જય જાનબાઈમાં અને અમારા મીતુભાઈ જો હોઈ ગયા છે કામે મી અને મારા પપ્પા શું કરે છે ને આપણે ઈ જોતા એવી આપણે જો મહેંદી હુકાઈ ગઈ છે ને તે મેં કીધું હવે હરખાય છે બ્લોગ ઉતારી લો મહેંદી નતું કાણી કેવું હતી બ્લોગ ઉતારવાનું પણ ડક થતું હતું પપ્પા તમે ઠેક ઈસકો છોડો અને કાલ તો છે ને બહુ મસ્ત બ્લોગ આવવાનો છે ને ધમાકેદાર પણ બ્લોગ આવવાનો છે કા મમ્મી મમ્મી જ બહુ ઓળખાતા છે હા મમ્મી બહુ ઓળખાવશો ને કાલ ચિવરસપુર વાળા આવવાના છે તો હા મારે શેનું ઓળખ હોય જો સને ઈસકો કાઢે છે અને કાલ તો છે ને અમારા રીટા માસીનું શ્રીમત છે તો છે ને આપણે ત્યાં જવાનું છે કાલ મસ્ત મજાનું તૈયાર પણ આપણે થોડા ઘણા થવાના છે મહેંદી પણ જો આવી છે ને મહેંદી મૂકી છે આવડા હાથમાં અને હાથમાં જો આવી મૂકી છે હાથમાં તમને બધાને 11 મને હાય લાગ્યો પછી છે ને ધોઈ નાખશું પછી કલર આવશે ને ત્યારે મસ્ત લાગશે મહેંદી હવે ભરી વાળો છે હિસકો અને સિંગ પણ બારી કાઢી વાળે છે કારણ કે કાલ બધા મહેમાન આવે તે પણ મહેમાનને પછી તે બધા હમાય નહીં પાછા અમારા ઘરે જ આવશે કા મમ્મી રીટા માસીનમાં મમ્મી બે ગામના છે એટલે શિવરાજપુર વાળા બધા આવશે એટલે અહીંયા પણ ચા પીવા આવશે કાલ તો છે ને બહુ મસ્ત બ્લોગ આવવાનો છે તો કાલનો છે ને બ્લોગ તમે જોવાનું ભૂલતા જ નહીં ધમાકેદાર આવવાનો છે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો મિત્રો અત્યારે તો છે ને મમ્મી હિસકો ભરતા હતા ને હિસકો પણ પીરી વાળ્યો છે ને મહેમાન આવી ગયા છે બેસવા માટે કોણ મહેમાન આવ્યું છે જરીક તમે કોમેન્ટમાં કહી દેજો તમને ખબર હોય તો નહીં કૃષ્ણ હા જો તોળી એમાં મમ્મી અને જીગુફી મહેમાન આવી ગયા છે અને રેશલાબા તમે કઈ કહીશું એને માથું બાંધવામાં ધ્યાન છે હા બાંધવું એટલી વ્યસ્ત છે ને ધ્યાન નથી કાલે તો શ્રીમત છે એટલે તમે છે ને ઈ બ્લોગ જોવાનું ભૂલતા નહીં નહીં કૃષ્ણ ઈ બ્લોગ તો તમે ખાસ ને હા અને ઈ બ્લોગ આપણી ધ્યાન છે લેવા ગયો ને જાગી જશે પણ અને કાલનો બ્લોગ તો છે ને મસ્ત ધમાકેદાર આવવાનો છે તય હું પણ સમજો આ માથું કરે છે તો કન્ટિન્યુ માંજુ પેલા નખરા જવો તમે કેવી રીતના કરે અને ચીકુપી બધા બેઠા છે વાતો કરે છે કા માંજુ અહીંયા એ માંજુ અહીં ઊભી થઈ જા જીગુફી ની બેઠા કા જીગુફી ઈન બધા મારી બાન બધા વાતો કરે છે અને માંજુ કા માંજુ ઊભી થઈ જા હા ઊભી થઈ જા આ બ્લોગ તારે પૂરો કરવાનો છે ઘણી વખત છે ને આમ પૂરો કરી નાખતી ઊભી થઈ જા ઘડી ઊભી રે લાઈક કરો શેર કરો શેર કરો શેર
સબસ્ક્રાઇબ કરો શેર કરો સબસ્ક્રાઇબ શેર કરો અમારા માંજુબેન તમને બધાને ખેડૂત છે કે ઈ ઓછું બોલે છે ને હમ જે બોલી નથી શકતી હરકું તો એને કે દ્રોહ છે ને બ્લોગ પૂરો કરતી મેં કીધું આ છે ને માંજુને કરવા દેવી એમ થયો પણ મારો એને છે ને બહુ શરમ તો છેલ્લે જય માતાજી જય જાનભાઈ માં જય જાનભાઈ માં જય જાનભાઈ માં જય મામા હા તો બાય બાય કહી દો બાબા બાબા